ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. તમે પ્રકરણ 1માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. તમે ધોરણ 6માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે. યાદ કરો અને નીચે તેની યાદી બનાવો. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન ડાયજેશન કહે છે. ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ ડિફરન્ટ વેઝ ઓફ ટેકિંગ ફૂડ. જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી એટલે કે ગાળીને ખાય છે. ઓપ્શન એટલે કે ગાળીને ખાઈ જાય છે. પ્રવૃત્તિ 2.1 નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો. તમને વિવિધ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જાણવા મળશે. ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ કોષ્ટક 2.1 પ્રાણીઓનું નામ, ખોરાકનો પ્રકાર, ગ્રહણ કરવાનો પ્રકાર કે પદ્ધતિ. ગોકળગાય, કીડી, સમડી, હમિંગબર્ડ, પક્ષી, જૂ, મચ્છર, પતંગિયું, માખી. ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા, જકડીને અને ગળીને, ચૂસીને વગેરે. આશ્ચર્યજનક હકીકત: તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે. પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. મનુષ્યમાં પાચન ડાયજેશન ઇન હ્યુમન્સ. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. 1. મુખ ગુહા 2. અન્નનળી 3. જઠર 4. નાનું આંતરડું 5. મોટું આંતરડું જે મળાશય અને 6. મળદ્વારમાં અંત પામે છે. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, સલાઇવરી ગ્લેન્ડ, યકૃત, લીવર અને સ્વાદુપિંડ પેનક્રિયાઝ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાકમાં શું ફેરફાર થાય છે. મુખ અને મુખ ગુહા ધ માઉથ એન્ડ બકલ કેવિટી.
ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ ઇન્જેશન કહેવાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલ છે. દૂધિયા દાંત અને કાયમી દાંત, મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. શું તમને થોડા વર્ષ પહેલા તમારા દાંત પડી ગયેલા યાદ છે? પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તેઓને દૂધિયા દાંત મિલ્ક ટીથ કહે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. કાયમી દાંત પરમનન્ટ ટીથ જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે. બૂજો અત્યંત ગૂંચળામય નાના આંતરડાને જોઈને મોહિત થઈ જાય છે. તેને આંતરડાની લંબાઈ જાણવી છે. શું તમે અનુમાન લગાવી શકો? અમે પાના નંબર 6 પર તેની અંદાજિત લંબાઈ આપેલી છે. વિચારો, આપણા શરીરમાં આટલી લાંબી રચના નાની જગ્યામાં કેવી રીતે સમાઈ શકે? પ્રવૃત્તિ 2.2. તમારા હાથ ધુઓ. અરીસામાં જોઈને તમારા દાંત ગણો. તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગો. બચકું ભરવા, કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? વેધવા કે ચીરવા અને ફાડવા માટે કયા દાંત ઉપયોગમાં લેશો? સાથે સાથે ચાવવા અને ભરડવા કે દળવા માટે કયા દાંત વાપરો છો તે પણ શોધો. તમારા અવલોકનો કોષ્ટક 2.2 માં નોંધો. કોષ્ટક 2.2. દાંતનો પ્રકાર, દાંતની સંખ્યા, નીચલું જડબું, ઉપલું જડબું, કુલ, કાપવા અને બચકું ભરવા, ચીરવા અને ફાડવા, ચાવવા અને ભરડવા. આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રવે છે. શું તમે ખોરાક પર લાળની અસર જાણો છો? ચાલો જાણીએ. પ્રવૃત્તિ 2.3. 2 કસનળી લો. તેને A અને B નોંધો. કસનળી A માં 1 ચમચી ઉકાળેલા ચોખા નાખો. ઉકાળેલા ચોખાને 3 કે 5 મિનિટ ચાવ્યા પછી કસનળી B માં નાખો. બંને કસનળીમાં 3 થી 4 મિલીલીટર પાણી નાખો. બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીન નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? તમારા પરિણામ સહપાઠી અને શિક્ષક સાથે ચર્ચો. લાળ, સલાઈવા એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્યો જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની પર રસાંકુરો આવેલા છે જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને જુદા જુદા રસાંકુરોનો સ્થાન જાણી શકીએ. મીઠાઈ અને દાંતનો સડો, સ્વીટ્સ એન્ડ ટૂથ ડિકે. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ તે આપણને નુકસાન કરતા નથી. તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે. એસિડ શું છે તે જાણવા માટે પ્રકરણ 5 જુઓ. એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો, ટૂથ ડિકે કહેવાય છે. જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે.
આથી દરેકે બ્રશ, દાંતણ અથવા દંતબાલ એક ખાસ પ્રકારની દોરી જે બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકને બહાર કાઢે છે દ્વારા ઓછામાં ઓછા દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ. સાથે સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ. ક્યારેક તમે ખૂબ ઉતાવળમાં ખોરાક ખાઓ છો, વાત કરો ત્યારે અથવા હસતા હસતા ખાઓ છો ત્યારે ઉધરસ આવે છે અથવા હેડકી આવે છે અથવા કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ થાય છે. જ્યારે ખોરાક શ્વાસનળીમાં જતો રહે છે ત્યારે આવું થાય છે. શ્વાસનળી નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે છે, જે અન્નનળીની સાથે જ આવેલી છે. પરંતુ ગળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે. તો પછી ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતા કેવી રીતે અટકે છે? ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાકને અન્નનળીમાં ધકેલે છે. જો સંજોગવશાત ખોરાક શ્વાસનળીમાં પહોંચે તો આપણને કંઈક ફસાયું હોય તેમ હેડકી આવવી અથવા ઉધરસ આવવાની અનુભૂતિ થાય છે. પ્રવૃત્તિ 2.4 1. ખાંડનું દ્રાવણ 2. મીઠાનું દ્રાવણ 3. લીંબુનો રસ 4. કડવા લીમડા અથવા કારેલાનો રસ. દરેકનું અલગ દ્રાવણ બનાવો. 2. તમારા કોઈ એક સહપાઠીને આંખે પટ્ટી બાંધો અને તેને કે તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહેવી જોઈએ. 3. એક શુદ્ધ દાંત ખોતરણી ટૂથપીક લો. આકૃતિ 2.6 માં દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના ભાગ પર મૂકીને ચકાસો. 4. તમારા સહપાઠીને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા, ખાટા અને કડવા ઘટકોનો સ્વાદ પારખી શકાય છે. 5. હવે તમારા અવલોકનો નોંધો અને આકૃતિ 2.6 માં નામ નિર્દેશન કરો. તમારા બીજા સહપાઠી સાથે આ પ્રવૃત્તિ ફરીથી કરો. અન્નનળી ધ ફૂડ પાઇપ એસોફેગસ. ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. પહેલીને જાણવું છે કે ઉલટી વોમિટિંગ દરમિયાન ખોરાક વિરુદ્ધ દિશામાં કેવી રીતે ગતિ કરે છે. આકૃતિ 2.2 જુઓ. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી વોમિટ થઈ જાય છે. તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણો વિચારો. તમારા માતાપિતા અને શિક્ષક સાથે ચર્ચા કરો. ધ સ્ટમક. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા યુ જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. ઓપ્શન હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. નાનું આંતરડું ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસ બાઇલ જ્યુસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય ગોલ બ્લેડર જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું. 1822માં એલેક્સિસ માર્ટિનને ખૂબ જ ભયાનક રીતે ગોળી વાગી. ગોળીએ છાતીની દિવાલને ઈજા પહોંચાડી. ઓપ્શન: ગોળીએ છાતીની દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં કાણું પાડ્યું. તેને એક અમેરિકન આર્મી ચિકિત્સક વિલિયમ બ્યુમોન્ટ પાસે લઈ જવામાં આવ્યો. તેણે દર્દીને તો બચાવી લીધો, પરંતુ તે વ્યવસ્થિત રીતે કાણું બંધ કરવામાં અસક્ષમ રહ્યો અને તેને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખ્યું. બ્યુમોન્ટે કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી. તેણે કેટલાક આશ્ચર્યજનક અવલોકન કર્યા. બ્યુમોન્ટે જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે. તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્રવે છે જે ખોરાકનું પાચન કરે છે. તેણે એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના અંતના ખુલ્લા માર્ગ વાટે માત્ર નાના આંતરડામાં પહોંચે છે. સ્વાદુ રસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. કાર્બોદિતોનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. નાના આંતરડામાં શોષણ એબ્સોર્પ્શન ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ એબ્સોર્પ્શન કહેવાય છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો વિલી કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો હશે? રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને અભિશોષણ એસિમિલેશન કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે તે મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઇન. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ ઇજેશન કહે છે. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ. શું તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓને સતત ચાવતા જોયા છે, ત્યારે પણ જ્યારે તેઓ ખાતા ન હોય? હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશય રૂમેન નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ, કડ જઠરમાંથી પાછો જતો ખોરાક કહે છે. પરંતુ પછી વાગોળ, કડ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું રૂમિનેશન અને આવા પ્રાણીઓને વાગોળનાર રૂમિનન્ટ કહે છે. ઝાડા ડાયરિયા. ક્યારેક તમે અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે. આ પરિસ્થિતિને ઝાડા કહે છે. તે સામાન્ય રીતે ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચાને કારણે હોઈ શકે છે. આ પરિસ્થિતિ ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે
અને ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ થઈ શકે છે, જે શરીરમાંથી વધુ પડતા પાણી અને ક્ષારના નિકાલને કારણે બને છે. ઝાડાને અવગણવા ન જોઈએ. ડોક્ટરની સલાહ લીધા અગાઉ પણ દર્દીને પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપવું જોઈએ, જેને મૌખિક રિહાઇડ્રેશન દ્રાવણ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS કહે છે. પહેલીને જાણવું છે કે શા માટે આ પ્રાણીઓ જ્યારે ખોરાક લે છે ત્યારે બરાબર ચાવી શકતા નથી. બૂજોને જાણવું છે કે શા માટે જેમ પશુ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે તેમ આપણે કરી શકતા નથી. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અંધ્યાંત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તમે ઘણા પ્રાણીઓ જે પાચનતંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે, પરંતુ ઘણા નાના સજીવો છે જે મુખ કે પાચનતંત્ર ધરાવતા નથી. તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે? હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવા માટેની અન્ય રસપ્રદ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. ફીડિંગ એન્ડ ડાયજેશન ઇન અમીબા. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ્તર એક ગોળ ઘટ્ટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગ સ્યુડોપોડિયા કહે છે, જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે, તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે. અન્નધાનીમાં પાચક રસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓમાં મોટે ભાગે એકસરખી જોવા મળે છે. આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલ ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે અભ્યાસ કરશો.